આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકાર સતર્ક। સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાતે। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પર બેઠક। હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પર બોટ તળાવ પોલીસ મથક વિસ્તારમાંથી દારૂ ઝડપાયો। એલસીબી પોલીસે ₹27,500 ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકાઓમાં વરસાદ પડ્યો। 35 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વરસાદ। સૌથી વધુ બોરસદમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। સાબરકાંઠા હિંમતનગરના રાજપુર પાસે કાચા મકાનની દિવાલ પડી જતા માતા અને પુત્રનું મોત। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। ગુડ આફ્ટરનૂન, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરીએ વિગતવાર સમાચારોની। રાજ્યમાં વરસાદના કારણે 24 કલાકમાં 8ના મોત થયા છે, ત્યારે વલસાડમાં સતત બીજા દિવસે પણ વરસાદ ચાલુ જ છે। ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારમાં કાશ્મીરનગરથી અંદાજે 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। वलसाड़ में और धर्मपुर में भारी बारिश हुई, इसकी वजह से पानी का स्तर बढ़ रहा है। इसलिए सावचेती के लिए ये कश्मीर नगर के सभी लोगों को स्थलांतरित किया गया है। अभी पानी का बढ़ावा नहीं हो रहा है, फिर भी सावचेती के लिए इन सब लोगों को एक रात के लिए बाहर निकाल दिया है। आश्रय 150 तक का होगा। पानी की ये जो हमारा वाटर वर्क्स का लेवल है वो 5 तक पहुंच गया था, और 7 बजे जो 7 स्टेप हो जाता है तो पूरे चीपवाड़ तक पानी आ जाता है। 5 स्टेप में इधर पानी आ गया था, इसलिए इधर आके इन लोगों को हमने स्थलांतरित किया। ना, अभी तो कोई जगह पे नहीं है। सिर्फ बंदर रोड और काश्मीर नगर 2 जगह पे पानी आ जाता है, क्योंकि एकदम लो लाइन में है, इसलिए इस एरिया में से लोगों को स्थलांतरित करना पड़ता है। તો મુખ્યપ્રધાને ગુજરાતના વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી। જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેની જોતા મુખ્યપ્રધાન વધુ વરસાદવાળા જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરી છે। રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકાર સતર્ક જોવા મળે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની તેમણે મુલાકાત લીધી છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે પહોંચ્યા, ત્યાંની મુલાકાત લીધી અને સાથે જ ગુજરાતમાં વરસાદની સ્થિતિની તેમણે સમીક્ષા કરી છે। મુખ્યપ્રધાન વધુ વરસાદવાળા જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરતા જોવા મળ્યા છે। તો આ સાથે જ વરસાદને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। આવો સાંભળીએ। નમસ્કાર। આજે એસસીઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રીની એક મીટિંગ થઈ અને એમના અધ્યક્ષ સ્થાને અમને અને તમામ જે અફેક્ટેડ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે એમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સ્થાપિત થયો। એમને તમામ અફેક્ટેડ જિલ્લાઓ અને સુરત અને વડોદરા કોર્પોરેશન, જેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે હતી, એમાં એમને કમિશનરશ્રીઓ અને કલેક્ટરશ્રીઓથી જાણકારી મેળવી અને એમને પણ માર્ગદર્શન આપ્યું છે। આજની સ્થિતિએ એમના માર્ગદર્શન હેઠળ સીધા અમે લોકો એસસીઓસીમાં 24/7 કંટ્રોલ રૂમમાં જિલ્લા લેવલ અને તાલુકા લેવલ સુધી ડિઝાસ્ટરની જે આખી ટીમ છે એ સંકલનથી કામ કરે છે। અને જે ગઈકાલે તો મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં બહુ વધારે અત્યારે ફેરફાર નથી, પણ તેમ છતાં જે લેટેસ્ટ રિપોર્ટ છે તમામ લેટેસ્ટ રિપોર્ટ આપણે બધાને બતાવી દઈએ છીએ।
અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે 53.25% છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં 31 તાલુકાઓ એવા છે જેમાં 1000થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને 500થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા 43 તાલુકાઓ છે. જે રીજન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીજનમાં લગભગ 75% વરસાદ થઈ ગઈ છે, પછી સૌરાષ્ટ્રમાં 73% છે, સાઉથ ગુજરાતમાં પણ ખાસી સારી વરસાદ છે અને 63.07% છે. નોર્થ ગુજરાત, ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં થોડી વરસાદ ઓછી છે અને જ્યાં લગભગ 30%ની આજુબાજુ બંને રિજન્સમાં વરસાદ છે. અત્યારે જે IMDના જે અમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે, પણ છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત, વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે. ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં 63 થઈ છે. વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ. એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપીએ છીએ. કલેક્ટરશ્રીઓને ગ્રાન્ટ પણ આપી દીધી છે અને પ્રયાસ આ રીતે છે કે ઓછામાં ઓછા જે છે એ હાનિ થાય, ચાહે પશુ મૃત્યુ હોય, ચાહે હ્યુમન લોસ ઓફ લાઈફ હોય, એ બધી વસ્તુઓ ઓછીમાં ઓછી થાય. અત્યાર સુધીમાં ડેમની વાત કરીએ તો લગભગ 54% ડેમ સરદાર સરોવર ભરાઈ ગયા છે અને બાકી 206 ડેમ્સ જે છે એમાં પણ સારી આવક છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ડેમ છે એમાં ખૂબ સારી આવક છે અને નોર્થ ગુજરાતના ડેમ્સમાં આવક અત્યારે ઓછી છે. NDRF અને SDRFના ડિપ્લોયમેન્ટ પણ અમે લોકોએ જે તે જિલ્લામાંથી માંગણી આવે તાત્કાલિક કરી દઈએ છીએ અને અત્યારે 15 NDRF અને SDRF તમામ જિલ્લાઓમાં પોસ્ટેડ છે અને રિઝર્વ પણ આપણે અહીંયા વડોદરા અને ગાંધીનગરમાં રાખેલી છે. થેન્ક યુ. હા, પશુ મૃત્યુ થઈ છે. પશુ મૃત્યુના ટોટલ આંકડા જે છે 363 છે. કેટલા છે સંખ્યા? ત્રણસો 323 છે, જિલ્લા વાઇઝ છે. એ કોપી એમને આપી પણ દીધી. ગઈકાલની સ્થિતિ 323 પશુ મૃત્યુ થયા છે. અત્યારે જે જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ તમામ જિલ્લા કલેક્ટર જોડે વાત કરી અને એમાં જે વાત કરી છે એ પ્રમાણે છે કે જ્યાં પાણી ઉતરી જાય એમને પછી તાત્કાલિક એમને એક તો પહેલાં તો જમવાનું અને બાકી બીજા પીવા માટેનો પાણીની સારી વ્યવસ્થા હોવી જોઈએ. કલેક્ટર્સને દિશા નિર્દેશ આપ્યું છે. પછી જ્યારે પાણી ઉતરી જાય તાત્કાલિક એમના પોતપોતાના ઘરમાં એ પહોંચી જાય આવી વ્યવસ્થા કરવા માટે પણ કીધું છે એમને. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ત્યાં જે દક્ષિણ ગુજરાતમાં એમાં કેશબોર્ડ કેટલા લોકોને ચૂકવાય છે? ટોટલ ચૂકવણું થયેલ જે છે એમાં દાખલા તરીકે પશુ મૃત્યુ 323માંથી 202 કમ્પ્લીટ થઈ ગયા છે. એ જ રીતે કેશ ડોઝની સંખ્યા પણ અત્યારે આપી દો અમને, એ બતાવી દેશે કેશ ડોઝની સંખ્યા અત્યારે તમને આપી દઈશું અલગથી, કારણ કે જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ સંખ્યા એકદમ જુદી છે. બહુ લાંબુ પત્રક છે, એ તમને અલગથી આપી દઈશ. थैंक यू. माननीय मुख्यमंत्री श्री आज स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर में आए और उन्होंने जो अफेक्टेड जिनमें सौथी लास्ट प्रीवियस 24 घंटे में રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકાર સતર્ક જોવા મળી રહી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લેવામાં આવી અને વધુ વરસાદવાળા જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત કરીને સમીક્ષા કરવામાં આવી છે. જે પ્રકારે વરસાદ વરસ્યો છે, જો ગઈકાલે વડોદરાની જે સ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને તેની સાથે જ ઘણી એવી પરિસ્થિતિઓ જોવા મળી કે જ્યાં લોકોને વધારે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. તેવી પરિસ્થિતિ બીજા અન્ય શહેરોમાં પણ ન બને, અન્ય જિલ્લાઓમાં ન બને, તેને લઈને પહેલાંથી જ તૈયારી રાખવા માટે જે સમીક્ષા છે તે કરવામાં આવી છે. જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેથી વધુ નુકસાન ન થાય તેને લઈને મુખ્યપ્રધાને ગુજરાતમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે તંત્ર તમામ તૈયારીઓ સાથે સજ્જ જોવા મળ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે, ત્યારે જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર સતત નદીઓની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે અને લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહીને લઈને લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે, ત્યારે લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં જો વધુ વરસાદ વરસે તો બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજો બંધ રાખવામાં પણ સૂચનો આપવામાં આવ્યા છે. પત્રકાર પરિષદ આજની બોલાવવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે વલસાડ જિલ્લામાં આજે અને આવતીકાલે 2 દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને વલસાડ જિલ્લાના તમામ નાગરિકો સુરક્ષાનું ધ્યાન રાખે અને રેડ એલર્ટના કારણે કોઈ લો લાઇન એરિયામાં ના જાય, ઓવરટોપિંગના કારણે જે રસ્તાઓ બંધ થયેલા છે એ રસ્તાઓ ઉપર થઈને પસાર થવાની પ્રયત્ન ના કરે, સાથે સાથે પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરે એ માટે ખાસ આ પ્રેસ કોન્ફરન્સનું આપણે આયોજન કર્યું છે. સાથે સાથે મીડિયાના મિત્રોને એ પણ મારી એક અપીલ છે કે આપ લોકો દરેક જગ્યાએ દરેક તાલુકામાં હોવ છો તો કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે એવું લાગે કે અહીંયા પાણી ભરાયું છે અથવા તો અહીંયા કંઈક ડિઝાસ્ટર થાય એવું છે તો આપ તંત્રને પણ તાત્કાલિક વાકેફ કરો. એ માટે આપ સર્વનો સહકાર પણ અમને જરૂરી છે, એટલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. તદ્દન એલર્ટ છે વહીવટીતંત્ર, તમામ તાલુકામાં મામલતદારશ્રી, તમામ તાલુકાના ઉપર જે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટશ્રી છે, પોલીસ તંત્ર છે, લોકલ લેવલ ઉપર જે અમારા કર્મચારીગણ છે બધાને એલર્ટ કરવામાં આવેલા છે. રેગ્યુલર બેઝ ઉપર આપણું જે ડિઝાસ્ટર સેલ છે વલસાડનું, ત્યાંથી નિયમિત સામેથી કોલ કરવામાં આવે છે કે કોઈ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં કોઈ પ્રશ્ન હોય તો સામેથી પણ પૂછા કરવામાં આવે છે. દર 2 કલાકે આંકડા જે લેવાના હોય છે તો નિયમ મુજબ લેવાય જ છે, એનું રિપોર્ટિંગ પણ થાય છે. સાથે સાથે વલસાડ જિલ્લામાં એલાર્મિંગ સિસ્ટમ પણ આપણે રાખેલી છે, જેથી જો ઔરંગા નદીનું લેવલ વધે તો જે આપણા નીચાણવાળા વિસ્તારોના પ્રશ્નો થતા હોય છે પાણી ભરાવાના, લો લાઇન એરિયાના વલસાડ જિલ્લાના, એ લોકોને સમય પર આપણે સતર્ક કરી શકીએ, એ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરાવી શકીએ. એટલા માટે પ્રથમ વોર્નિંગ આપણે જ્યારે એ લોકોને આપીએ છીએ ત્યારે એ લોકો સતર્ક થાય અને બીજી વોર્નિંગ અને થર્ડ વોર્નિંગ તરત આપણે એમને ત્યાંથી સ્થળાંતર કરતા હોય છે. શેલ્ટર હોમ વલસાડ જિલ્લાના નગરપાલિકાનું એક શેલ્ટર હોમ છે. સાથે સાથે આપણી જે શાળાઓ છે, સ્કૂલો છે હાઈ લેવલ ઉપર, ત્યાં પણ ઊંચી જગ્યા ઉપર ત્યાં પણ મામલતદારશ્રી એ લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવતા હોય છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વડોદરા, સુરત, ભરૂચ, અમરેલી સહિત જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 8 લોકોના મોત થયા છે, ત્યારે તાપીના સોનગઢમાં આવેલ ગાયકવાડી સમયનો 112 વર્ષ જૂનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતાં ડેમના નયનરમ્ય દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા. જોકે ડેમ સંલગ્ન 15થી વધુ ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા હતા. તો બીજી બાજુ સાબરકાંઠામાં પણ હિંમતનગરમાં ટાવર ચોક પાસે સહકારી સંઘ સામે કોમ્પ્લેક્ષમાં નીચાણવાળી દુકાનોમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા હતા. હિંમતનગર શહેરમાં સહકારી જીન ઓવરબ્રિજ પર ધીમી ગતિએ કામ ચાલુ હોવાથી પાણી ભરાયા હતા. તે સમયે જયપુરથી સુરત જઈ રહેલી ખાનગી બસના પાછળના ભાગે પાટો તૂટી પડતા બસ બંધ થઈ ગઈ હતી. ખાનગી બસનો પાટો તૂટી જતાં ટ્રાફિક જામ થતાં ટ્રાફિક પોલીસે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો. સાબરકાંઠા દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. કચ્છ, જૂનાગઢ, દ્વારકા, જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂર પણ આવ્યા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
વડોદરા બોરસદમાં પણ ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે કરજણમાં ગતરોજ તાલુકા પંથકમાં પડેલા ભારે વરસાદને લઈને કાંસનું પાણી ફરી વળ્યું હતું. ભારે વરસાદને લઈ કોલિયાત ગામે પાલેજ સિમણી રોડ પર પાણી ફરી વળ્યું હતું, જેને લઈને આરોગ્ય સેન્ટરમાં દાખલ ડિલિવરીના પેશન્ટને 108ની ટીમ દ્વારા કેડસમાં પાણીમાંથી સ્ટ્રેચર દ્વારા રેસ્ક્યુ કરી હોસ્પિટલ શિફ્ટ કર્યો હતો. આમ 108ની ટીમની આફતના સમયે માનવતા જોવા મળી હતી. સાબરકાંઠામાં હિંમતનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર શહેરમાં ગઈકાલ સાંજથી વરસાદ વરસી રહ્યો છે. 6 થી 8 કલાક દરમિયાન 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, ત્યારે હિંમતનગરના રાજપુર પાસે દિવાલ પડતા માતા પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. રાત્રિ દરમિયાન કાચા મકાનની દિવાલ પડતા માતા પુત્ર દબાઈ ગયા હતા. બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ગાંભોઈ સરકારી દવાખાને લઈ જવાયા હતા. ભારે વરસાદને લઈને કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં 35 વર્ષીય શિલ્પાબેન મહેશસિંહ પરમાર અને 9 વર્ષીય પુત્ર ક્રિશ મહેશસિંહ પરમારનું મોત નીપજ્યું છે. ગાંભોઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધીમે ધીમે વરસી રહેલ વરસાદના ટીપાં અને આવી રહેલ માટીની મહેક સુગંધ કોને ન ગમે. ચોમાસાની શરૂઆત એટલી જ અદ્ભુત લાગે કે દરેકના ચહેરા પર સ્માઇલ આવી જ જાય છે. જ્યારે વરસાદમાં ભીના થવાની વાત આવે ત્યારે તે વધુ આનંદનાક હોઈ શકે છે. અને માણસ હોય કે પ્રાણી, વરસાદ સાથેની આ સૌથી ખાસ તક કોઈ ગુમાવવા નથી માંગતું. ત્યારે ગીર સોમનાથમાં વધુ એક સિંહણનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ગીર બોર્ડર નજીક વાડી વિસ્તારમાં વરસાદને પગલે વરસાદથી બચવા વાળી ઝૂંપડીનો આશરો લેતી સિંહણ કેદ થઈ હતી. મહત્વનું છે કે ગીર પંથકમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ તથા IMCTF દ્વારા આજે અમદાવાદની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ ખાતે આચાર્ય વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુરુ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યો હતો, જેમાં 64 કલાના કલાગુરુઓનું પૂજન કરવામાં આવ્યું. એટલું જ નહીં, આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળાઓ વેબિનારના માધ્યમથી પણ જોડાઈ. જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય કૃપા ઝા. આજે અહીંયા જે કાર્યક્રમનું આયોજન થયું છે, આચાર્ય વંદના કાર્યક્રમ, IMCTF, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે. કાર્યક્રમનો મૂળ હેતુ આજની જે જનરેશન છે, આપણા વિદ્યાર્થીઓ કે જે ભારતનું ભાવિ છે, તે ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા સાથે જોડાયેલા રહે અને આપણી વૈદિક પરંપરાઓ, વૈદિક વેદો દ્વારા તેમને જે જ્ઞાન આપવામાં આવ્યું છે તે તમામ સાથે જોડાયેલા રહે અને આગામી આપણા
જે ડિજિટલ જમાનાની વાત કરીએ ત્યારે ડિજિટલ જમાનાની સાથે સાથે એક ભારતના જે સંપૂર્ણ ઘડવૈયા તરીકેનું સક્ષમ રોલ અદા કરી શકે તે હેતુસર તેઓ પોતાના ગુરુઓ પ્રત્યે વંદનાનો ભાવ જાળવી રાખે, સમગ્ર સૃષ્ટિ પ્રત્યે તેઓ આદરભાવ જાળવી શકે તે પ્રકારની ભાવના તેઓમાં કેળવાય તે હેતુસર આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અત્યારે ખાસ મુખ્ય કાર્યક્રમની થીમ અમે જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ 64 કળાઓનું જ્ઞાન મેળવેલ હતું તે 64 કલાના વિવિધ ગુરુઓ અને તેમના શિષ્યો સાથે સાથે અમારી પ્રતિષ્ઠિત સંસ્થાના સંચાલકશ્રીઓ, શિક્ષકશ્રીઓ, તેઓના શિષ્યો એમ કુલ મળી અત્યારે આ કાર્યક્રમના સ્થળે લગભગ 600 જેટલા માણસો હાજર છે. સાથે સાથે આ કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી પણ અમારા જિલ્લાની તમામ શાળાઓ જોડાનાર છે. એટલે 600 જેટલી શાળાના લગભગ 1 લાખ વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે. હાલ સમાચારોમાં બસ આટલું. સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકાર સતર્ક. સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાતે. સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પર બેઠક. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન. ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી કાગળ પર. બોર તળાવ પોલીસ મથક વિસ્તારમાંથી દારૂ ઝડપાયો. એલસીબી પોલીસે ₹27,500નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકાઓમાં વરસાદ પડ્યો. 35 તાલુકાઓમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ. સૌથી વધુ બોરસદમાં 14 ઇંચ વરસાદ. સાબરકાંઠા હિંમતનગરના રાજપુર પાસે કાચા મકાનને દિવાલ પડી. માતા પુત્રનું મોત. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી.